નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં ખાસ વાત કરવાનું છે કે ગુજરાત પંચાયત મંડળ દ્વારા છે તે ખૂબ જ મોટી અપડેટ આપવામાં આવેલી છે કે આવનારી ગુજરાતની તમામ લેખિત પરીક્ષામાં છે તે ઉમેદવારોને છે તે 40% લઘુત્તમ માર્ક છે તે લાવવા ફરજિયાત છે. તો તે કઈ કઈ એક્ઝામ છે અને કઈ તારીખે આ નોટિસ આવેલી છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે. તો ખાસ વિડીયોને લાઈક શેર અને તમારા મિત્રો સુધી શેર કરી દો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો ગુજરાત પંચાયત મંડળ દ્વારા છે તે તમામ લેખિત પરીક્ષામાં ફેરફાર કરવામાં છે. જે મિત્રો ઉમેદવારો માટે છે તે કહી શકાય કે દુઃખદ સમાચાર. જે પણ ઉમેદવારો છે તે અરજી કરી હતી અને જે જીએસએસબી દ્વારા છે એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે નોટિસ આજે આપવામાં આવેલી છે તો તેની લઘુત્તમ લાયકાત મિનિમમ ક્વોલિફાય સ્ટાન્ડર્ડ અંગેની જાહેરાત કરવામાં આવેલી છે. એટલે કે આવનારી જે પણ પરીક્ષા છે તે માટેના ધારાધોરણ નક્કી કરી અને તે મુજબ જ છે તે ઉમેદવારોને છે શૈક્ષણિક લાયકાત અને ઉમેદવારોને છે તે લેખિત પરીક્ષામાં માર્ક ફરજિયાત 40% છે તે લાવવાના રહેશે. તો તે શું માહિતી છે તેની સંપૂર્ણ માહિતી મેળવશું. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે પંચાયત સેવા પસંદગી મંડળ વર્ષ 2025-26માં પ્રસિદ્ધ કરેલ વિવિધ સર્વોની સીધી ભરતીની જાહેરાત તેમજ આગામી સમયમાં યોજાનારી સીધી ભરતી અંગેની જાહેરાત છે તે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવેલી છે. એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આવનારી તમામ પરીક્ષા માટે છે તે આ નિર્ણય છે એટલે કે આ નિયમ લાગુ થશે. તેમાં ગૃહ નિર્ણયમાં અંગે ગ્રામ વિકાસ વિભાગના જાહેરાત ક્રમાંક અને જે નિયમ 11ની જોગવાઈ મંડળને અધિકારી સત્તા મંડળ દ્વારા છે તે નિયમ મુજબ લઘુત્તમ લાયકાત છે તે ધારાધોરણ નક્કી સ્ટાન્ડર્ડ નિયમ કરવામાં આવેલા છે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. એટલે કે જે પણ લાયકાત ધરાવતા હશે તેવા જ ઉમેદવારોને છે તે આગામી ભરતી અને તેનું સિલેક્શન થશે. જે તે સર્વગની જગ્યાઓ ભરવા માટે જાહેરાત માટે જે સંખ્યા દર્શાવવામાં આવતી હોય તે સંખ્યાને ધ્યાનમાં લઈને લઘુત્તમ લાયકાત ધોરણ મંડળ દ્વારા છે તે નિયમિત કરવામાં આવશે. એટલે કે હાલ ભરતી બોર્ડ દ્વારા કોઈ પણ પ્રકારની સ્પષ્ટ કરવામાં નથી આવી, પરંતુ જે પણ દર્શાવેલી જગ્યા આવે તેને ધ્યાનમાં રાખી અને લઘુત્તમ ધારાધોરણ મંડળ દ્વારા જ તે નક્કી કરવામાં આવશે. પરંતુ કોઈ પણ પ્રકારનો કેટેગરી માટે 40% કરતા ઓછો લાયકાત ધોરણ નિયમિત કરી શકાશે ને. એટલે કે કહી શકાય કે આવનારી તમામ પરીક્ષા માટે છે તે 40% માર્ક છે તે ઉમેદવારોને લાવવા છે તે ફરજિયાત છે. જેનાથી શૈક્ષણિક લાયકાતમાં છે તે જગ્યાના અને જે શૈક્ષણિક લાયકાત છે તે મુજબમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવામાં આવે. મંડળના આદેશના અનુસાર 18/10/2025ના દિવસે એટલે કે આજે જ તે આ લેટેસ્ટ અપડેટ આવેલી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓફિશિયલ માહિતી છે તે આપવામાં આવેલી છે. તો હવે વાત કરીએ તો જે ભાવનગર મહાનગરપાલિકાની જે ભરતી આવેલી છે તો તેના માટેના ફોર્મ અને તેમાં શું શૈક્ષણિક લાયકાત માંગે છે તે તેની ફટાફટ વાત કરીએ. તો મહાનગરપાલિકા દ્વારા છે તે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. અંદાજે 104 જગ્યા માટે છે તે ઉમેદવારોને ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા સર્વોની જગ્યા માટે છે તે 18 તારીખથી 8 તારીખ સુધી તમામ મિત્રો છે તે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને તે માટેની તમામ માહિતી છે તે આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલ છે તો ખાસ તેમાં જોઈન થઈ જાઓ, જ્યાં તમને તમામ માહિતી મળી જશે. અને પરંતુ ટેકનિકલના કારણોસર આ તમામ સર્વોની અરજીઓ છે તે 19/10/2025 1 કલાક સુધી ઓનલાઈન વેબસાઇટ મારફતે છે તે અરજી કરવાનો જેનો ઉમેદવારોએ નોંધ લેવી. એટલે કે વહીવટી મહાનગરપાલિકા દ્વારા છે તે આ ભરતીની છે તે જાહેર કરવામાં આવેલી છે. આ ભરતી છે જે પણ કોર્સ તમારી પાસે હોય તેવા જ ઉમેદવારો છે તે વિગતવાર જે સિલેબસ છે જે તમારે જોઈ લેવાનો રહેશે અને ધારા ધોરણો મુજબ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવેલી છે તે મુજબ જ તમામ મિત્રો છે તે અરજી કરી શકશે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરી દો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.